નમસ્તે. ઓનલી ફોર સ્ટડી ચેનલમાં તમારા દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે વિડીયોમાં જોવાના છીએ કે ગુજરાતની કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા હોય, તલાટી હોય, જુનિયર ક્લાર્ક હોય, વનરક્ષકો હોય, કોન્સ્ટેબલ હોય, પીએસઆઈ હોય, એએસઆઈ હોય, કોઈ પણ પરીક્ષા હોય તો એના માટે મિત્રો એમસીક્યુ પ્રકારના પ્રશ્નો જે મિત્રો પૂછાય છે, તો આપણે તમારી સમક્ષ એક સિરીઝ મૂકવાની શરૂઆત કરી છે કે જેની અંદર જીકે, જનરલ નોલેજ મિત્રો, કરંટ અફેર્સ, બરાબર છે, સામાજિક વિજ્ઞાન મિત્રો, અલગ અલગ પ્રકારના મિત્રો ટોપિકના પ્રશ્નો આપણે મૂકવાની શરૂઆત કરી છે. તો વિડીયો પૂરેપૂરો જોજો. શરૂઆત કરીએ આપણે વિડીયોની. પ્રશ્ન તમારી એક સમક્ષ છે મિત્રો. આ જે મિત્રો તમારી સમક્ષ મિત્રો જે પીડીએફ છે એની અંદર થોડી પેઇન્ટિંગની અંદર મિસ્ટેક થઈ છે મિત્રો, તો તમને ઝાંખું દેખાશે. તો પહેલાંથી કહી દઉં છું, સોરી, પરંતુ મિત્રો હું તમને વાંચી સંભળાવીશ. જો શું છે પ્રશ્ન, ગુજરાતનું પ્રથમ ગ્રીનફિલ્ડ એરપોર્ટ ક્યાં આવ્યું છે? ગુજરાતનું પ્રથમ ગ્રીનફિલ્ડ એરપોર્ટ કયું છે? તો મિત્રો 4 ઓપ્શન આપવામાં આવે છે. તો મિત્રો જવાબ આવશે ઓપ્શન અ, રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ. કયું છે? રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ. બરોબર છે. હું સ્પષ્ટ તમને વાંચી સંભળાવીશ. બરોબર છે. જોઈએ પ્રશ્ન બીજો. બીજો પ્રશ્ન શું છે કે ગાગડીયો, કયો મિત્રો? ગાગડીયો નદી કયા જિલ્લામાં આવેલી છે? કયો મિત્રો? ગાગડીયો નદી કયા જિલ્લામાં આવેલી છે? તો જવાબ બનશે ઓપ્શન બ, અમરેલી જિલ્લામાં. બરોબર છે. ત્યારબાદ જોઈએ પ્રશ્ન આગળ કે ભારતનું પ્રથમ પ્રાઇવેટ સેટેલાઇટ નેટવર્ક કયા જિલ્લામાં શરૂ થશે? મિત્રો ક્યાં શરૂ થશે? તો જવાબ હશે ઓપ્શન ક, મહેસાણાની અંદર. ક્યાં શરૂ થશે? મહેસાણા. જોઈએ પ્રશ્ન 4 કે ગુજરાતના કેટલા જિલ્લાઓને ભૂમિ સન્માન પ્લેટિનમ સર્ટિફિકેટ પ્રાપ્ત થયા છે? તો ચોથામાં જવાબ હશે ઓપ્શન અ, 6. જોઈએ પ્રશ્ન નંબર 5મા નંબરનો કે ગુજરાતને કયા ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ કેન્દ્ર સરકારનો ભૂમિ સન્માન પ્લેટિનમ સર્ટિફિકેટ એવોર્ડ પ્રાપ્ત થયો છે? તો 5મો જવાબ હશે ઓપ્શન ક, ડિજિટલ લેન્ડ રેડક્રોસ. ડિજિટલ લેન્ડ રેકોર્ડ્સ. બરાબર છે. જોઈએ પ્રશ્ન નંબર 6 નંબરનો કે તાજેતરમાં રાજ્ય સરકારે રીંછડિયા મહાદેવ મંદિર પરિસરનો કાયાકલ્પ કરવાનો નિર્ણય કર્યો છે. આ મંદિર ક્યાં આવેલું છે? તો 6મો જવાબ શું આવશે? ઓપ્શન અ, અંબાજી નજીક રીંછડી ગામે. અંબાજી નજીક રીંછડી ગામે. જોઈએ પ્રશ્ન નંબર 7મા નંબરનો ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ કોણ છે? તો 7મો જવાબ શું બનશે? ઓપ્શન ડ, શ્રીમતી સુનિતા અગ્રવાલ. શ્રીમતી સુનિતા અગ્રવાલ. ઓપ્શન ડ જવાબ. જોઈએ પ્રશ્ન 8મા નંબરનો શું છે કે સ્વતંત્રતા શક્તિથી મળે છે. સ્વતંત્રતા શક્તિથી મળે છે. બરાબર છે. બધિરસથી નહીં આ વિધાન કયા ક્રાંતિવીરે લખ્યું છે? બધિરસથી નહીં આ વિધાન કોને લખેલું છે? તો 8મો જવાબ શું બનશે? 8મો જવાબ હશે ઓપ્શન ડ, મેડમ ભીખાઈજી કામા. ઓપ્શન ડ જવાબ. જોઈએ પ્રશ્ન નંબર 9મા નંબરનો આગે કદમ આગે કદમ આગે કદમ યારો ફનાના પંથ પર આગે કદમ પંક્તિના રચયિતા કોણ છે મિત્રો? તો કોણ છે? 9મો જવાબ મિત્રો શું આવશે? તો જવાબ આવશે ઓપ્શન અ, ઝવેરચંદ મેઘાણી. કોણ છે? ઝવેરચંદ મેઘાણી. પ્રશ્ન નંબર 10મા નંબરનો ભારતવીર 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 મરવા અમે સૌ અધીર, મરસ્યું અમે ભારતવીર આ સ્વાતંત્ર્ય ગીતના કવિ કોણ હતા? એટલે કવિનું નામ જણાવવાનું છે. 10મો આવશે ઓપ્શન ક, કવિ સુંદરમ હતા. જે પ્રશ્ન નંબર 11મા નંબરનો ભારતમાં સૌપ્રથમ કઈ ફિલ્મ રજૂ થઈ હતી? તો 11મો જવાબ છે ઓપ્શન બ, રાજા હરિશ્ચંદ્ર. પ્રશ્ન નંબર 12મા નંબરનો નીચેનામાંથી કઈ નદી કર્કવૃત ઉપરથી 2 વાર પસાર થાય છે? તો 12મો જવાબ છે ઓપ્શન બ, મહી નદી. પ્રશ્ન નંબર 13મા નંબરનો વિશ્વ આદિવાસી દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? 13મો આવશે ઓપ્શન અ, 9મી ઓગસ્ટના રોજ. ક્યારે? 9મી ઓગસ્ટના રોજ જોવામાં આવે છે. જે પ્રશ્ન નંબર આગળનો 14મા નંબરનો ભારતમાં રેડિયોનું પ્રથમ પ્રસારણ ક્યારે થયું હતું? ક્યાં આગળ? તો ભારતમાં. 14મો જવાબ શું આવશે? ઓપ્શન બ, ઈસવીસન 1923માં. ઈસવીસન 1923માં. જોઈએ પ્રશ્ન નંબર 15મા નંબરનો શું છે પ્રશ્ન 15મો? તો પ્રશ્ન છે 15 કે યુગ વંદના કાવ્ય સંગ્રહ કોનો છે? કયું? યુગ વંદના કાવ્ય સંગ્રહ કોનો છે?
જવાબ આવશે ઓપ્શન બ, ઝવેરચંદ મેઘાણીનો. કોનો છે? ઝવેરચંદ મેઘાણીનો. તો મિત્રો આ હતી આપણી સિરીઝનો ટોપિક. તો જો અહીં આપણે વિડીયો સમાપ્ત કરીએ છીએ. જો તમને વિડીયો ગમે હોય તો એને લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા મિત્રોને વિડીયો શેર કરો, અને છેલ્લે ચેનલમાં નવા હોય, ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી છે. ફરી મળીશું એક નવા ટોપિક સાથે, નવા વિડીયો સાથે. ત્યાં સુધી બની રહો. જય હિન્દ, જય ભારત. અને મિત્રો ફરીથી તમારી સમક્ષ હું માફી માગું છું કે આની અંદર પ્રિન્ટિંગમાં થોડી મિત્રો જાગું થઈ ગયું છે, તો ક્ષમા ચાહું છું.